Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from M.E. Gangat Memorial Primary School, Umarwara. Standard 8, Subject English. Students, આપણે યુનિટ 4 સન ટુઅર પુસ્તકમાં અંદર જોઈ ગયા છે. આજે આપણે તેના પ્રશ્ન વિશે જોઈશું. બરાબર, ચાલો ત્યારે રીડ ધી ફોલોવિંગ પેરેગ્રાફ ફ્રોમ ધી લેસન. નીચે આપેલા પાઠના પરિચ્છેદ વાંચો. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? Well, it is the energy from the sun. Solar means from the sun. As you already know, the sun is a bright star. The earth and other planets move around it. This is our solar system. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠને પૂરેપૂરો પુસ્તકમાં સમજી ગયા છે. બરાબર, આગળના પાઠમાં આપણે જોઈ ગયા છે. આજના પાઠમાં આપણે ફક્ત પ્રશ્નોના ઉત્તર જોવાના છે. ચાલો, તો આ જે ફકરો આપણે વાંચ્યો તેના અંદરથી તમને નીચે પ્રશ્ન આપ્યા છે, તો તે પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે શોધીને ફકરામાંથી. ચાલો, પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ સોલર એનર્જી? સોલર એનર્જી શું છે? સૌર ઉર્જા શું છે? ચાલો શોધો. વોટ ઇઝ સોલર એનર્જી? ધ એનર્જી ફ્રોમ ધી સન. વેલ, જુઓ અહીંયા તમને પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ મીન બાય સોલર એનર્જી? સોલર એનર્જીનો મતલબ શું થાય? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધી સન. તો અહીંયા શું લખી શકશો? સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધી સન. બરાબર. બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ સન? સૂર્ય શું છે? તો આ રહ્યો તમારો જવાબ. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. શું લખીશો? ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. બરાબર. જુઓ, કેટલા ઇઝીલી આપણને પ્રશ્નોના જવાબ મળી જતા છે ને, પરંતુ ફક્ત પ્રશ્ન સમજવાની જરૂર હોય છે. બરાબર. આગળનો પ્રશ્ન, વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ? સોલર સિસ્ટમ શું છે? સૌર્યમંડળ શું છે? તો શું છે સૌર્યમંડળ? ચાલો શોધીએ આપણે. આ રહ્યો તમારો ઉત્તર. ધ અર્થ એન્ડ ધી અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ, એટલે કે અરાઉન્ડ ધી સન. બરાબર. ઇઝ અવર સોલર સિસ્ટમ. શું છે? ધ સન, ધ અર્થ એન્ડ, ઉપરથી સ્ટાર્ટ થાય અહીંયાથી, ધ સન, ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ, એટલે કે સૂર્યની આસપાસ પૃથ્વી અને બીજા ગ્રહો અરાઉન્ડ ફરે છે. તેને શું કહેવાય? સોલર સિસ્ટમ. બરાબર. તો આ રીતે તમારે પ્રશ્ન સમજીને તેના ઉત્તર શોધીને લખવાના છે. ચાલો હવે આપણે વિકલ્પો જોઈએ કે સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નનો ઉત્તર ક્રમ અક્ષરમાં લખવાનો છે. વોટ ઇઝ સોલર એનર્જી? સોલર એનર્જી શું છે? હજુ હમણાં જ આપણે ઉપર પ્રશ્ન જોયો ને. ચાલો, અહીંયા ઓપ્શન આપ્યા છે, એનર્જી ફ્રોમ ધી સન, એનર્જી ફ્રોમ ધી અર્થ, એનર્જી ફ્રોમ ધી સ્કાય, એનર્જી ફ્રોમ ધી વોટર. તો સોલર એનર્જી શું છે? એનર્જી ફ્રોમ ધી સન, એટલે ઓપ્શન એ. તો આપણે શું લખીશું? એ. બરાબર. વોટ ઇઝ ધ સન? સન શું છે? સૂર્ય શું છે? ઓપ્શન પ્લાનેટ, એટલે કે ગ્રહો, સ્ટાર, એટલે કે તારો, કોમેટ, ઉપગ્રહ, સેટેલાઇટ. બરાબર. તો શું છે? સૂર્ય શું છે? તો આપણો જવાબ શું આવશે? બી, સ્ટાર. એટલે આપણે તારો છે ને, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. આપણે આ ઉપર પેરેગ્રાફમાં જોયું ને, તો આપણો જવાબ શું આવશે? બી. બરાબર. ત્રીજું, વિચ ઓફ ધી ફોલોવિંગ સ્ટેટમેન્ટ
ઇઝ ટ્રુ. નીચે આપેલામાંથી કયું સ્ટેટમેન્ટ ખરું છે? ધ સન ઇઝ અ પ્લાનેટ. બીજું બી, સોલર મીન્સ ફ્રોમ ધી સોલ. ત્રીજું, ધ અર્થ એન્ડ ધી અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ધી સન. ચોથું, ધ સન ઇઝ અ સેટેલાઇટ. કયું વાક્ય ખરું છે? આપણા પેરેગ્રાફમાં કયું વાક્ય આપેલું છે? ઓપ્શન સી. કયું આપ્યું છે? ઓપ્શન સી. ધ અર્થ એન્ડ ધી અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ધી સન. બરાબર, તો આપણે સી જવાબ લખવાનો. બીજું જુઓ, બીજો પેરેગ્રાફ જોઈએ હવે આપણે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. That is why the Indian summer is extremely hot and long. All of us have experienced the hot summer days. We feel restless during this season. The strong sun rays cause sunstrokes. 2. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. હવે આ ફકડો આપણે વાંચ્યો. હવે એ ફકડામાંથી જે પ્રશ્ન પૂછાયા છે તે આપણે લખવાના છે. જુઓ, પહેલો પ્રશ્ન છે, વાય ઇઝ ધ ઇન્ડિયન સમર વેરી હોટ? ભારતનો ઉનાળો શા માટે આટલો બધો ગરમ હોય છે? તો શું જવાબ આવશે? આ રહ્યું. ધ ઇન્ડિયન સમર ઇઝ વેરી હોટ because the sun usually shines very brightly. Sun usually shines very brightly. એટલે કે ભારતનો સૂર્ય એટલા માટે વધારે ગરમ હોય છે કારણ કે સૂર્ય હંમેશા ખૂબ જ શાઇન્સ વેરી બ્રાઇટલી, ખૂબ જ ચમકતો હોય છે. વધારે પડતો તડકો આપે ને આપણને, બહુ ગરમી લાગે ને ઇન્ડિયામાં. બરાબર. બીજો પ્રશ્ન, હાઉ ડુ વી ફીલ ઇન સમર? આપણે ઉનાળામાં કેવું ફીલ કરીએ છીએ, કેવો અહેસાસ કરીએ છીએ? તો શું જવાબ આવશે? આ રહ્યું. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. એટલે કે ઉનાળાની સિઝનની વાત કરેલી છે આપણે, તો શું જવાબ આવશે? વી ફીલ રેસ્ટલેસ ઇન સમર. બરાબર, અથવા તો પેલી બેઠી લાઈન પર લખશો તો પણ ખરું પડશે. બરાબર. ત્રીજું, વોટ ડુ સ્ટ્રોંગ સનરેઝ ક્યુઝ? સ્ટ્રોંગ સનરેઝના કારણે આપણને શું થઈ શકે છે? લૂ લાગી શકે એવું કીધું હતું ને. તો આપણો જવાબ શું આવશે? આ રહ્યું. ધ સ્ટ્રોંગ સનરેઝ ક્યુઝ સનસ્ટ્રોક્સ ટુ. એટલે કે આપણને લૂ પણ લાગી શકે છે. બરાબર. ચાલો હવે આપણે એ જ ફકડાના વિકલ્પો જોઈએ. પહેલું, ધ ઇન્ડિયન સમર ઇઝ ખાલી જગ્યા શોર્ટ એન્ડ હોટ, લોંગ એન્ડ હોટ, કુલ એન્ડ હોટ, કુલ એન્ડ લોંગ. શું જવાબ આવશે? ચાલો તમારે ઉપર જોવું હોય તો આપણે જોઈ શકીએ. આ રહ્યું. સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તો જવાબ શું આવે? લોંગ એન્ડ હોટ. એટલે કે બી ઓપ્શન આવે આપણો. બરાબર. હાઉ ડુ વી ફીલ ઇન સમર? આપણે ઉનાળામાં કેવું ફીલ કરીએ છીએ? હજુ હમણાં જ આપણે આ પ્રશ્નનો ઉત્તર જોઈ ગયા. કુલ, એક્ટિવ, રેસ્ટલેસ, લેઝી. કેવું ફીલ કરીએ છીએ આપણે? રેસ્ટલેસ. બરાબર. તો આપણો ઓપ્શન શું આવશે? સી. ચાલો ત્રીજું, વિચ ઓફ ધી ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ટ્રુ? નીચે આપેલા વાક્યોમાંથી કયું સ્ટેટમેન્ટ ખરું છે? ચાલો જોઈએ આપણે. વી શુડ નોટ પ્રોટેક્ટ અવર સેલ્વ્સ ફ્રોમ ધી સન. બીજું, ધ સ્ટ્રોંગ સન રેઝ ક્યુઝ સનસ્ટ્રોક્સ. ત્રીજું, ધ ઇન્ડિયન સમર ઇઝ નાઇસ. ચોથું, ધ સન ડઝ નોટ શાઇન બ્રાઇટલી ઇન ઇન્ડિયા. જુઓ શું કહે છે પહેલાંમાં, કે સૂર્યથી આપણે આપણું રક્ષણ કરવાની જરૂર નથી. બી,
સૂર્ય જે તેજ સૂર્યના કિરણો છે તેના કારણે આપણને લૂ લાગી શકે છે. સી છે ઇન્ડિયન સમર, એટલે કે ભારતનો સમર ખૂબ જ નાઇસ હોય છે, સારો હોય છે. પછી સૂર્યના કિરણ ભારતમાં એટલા બ્રાઇટ હોતા નથી. તો આમાંથી કયું વાક્ય આપણું ખરું છે? બી. તો આપણો ઓપ્શન શું આવશે? બી. ધ સ્ટ્રોંગ સન રેઝ ક્યુઝ સનસ્ટ્રોક્સ. બરાબર. આગળ જુઓ. ચોથું, હાર્સ મીન્સ, હાર્સનો અર્થ શું થશે? હાર્સ એટલે કે કથન. તો સ્ટ્રોંગ, વીક, રૂડ, નાઇસ. તો હાર્સનો મિનિંગ શું થશે? સ્ટ્રોંગ. તો આપણે જવાબ શું લખીશું? એ. ચાલો. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ બર્નિંગ? પેરેગ્રાફના અંદર બર્નિંગ, બળવું એવો શબ્દ કયા અર્થમાં લેવાયેલો છે? ચાલો. સ્ટ્રોંગ, હાર્શ, હોટ કે સ્કોર્ચિંગ શબ્દ તમે શોધી શકો છો. તો કયો જવાબ આવશે આપણો? ડી, સ્કોર્ચિંગ. બરાબર. ચાલો, હવે આપણે ત્રીજો ફકરો જોઈએ. ત્રીજો ફકરો છે, નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધી હોટ રેઝ ઓફ ધી સન. The scientists have successfully converted the heat from sun rays into electricity. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. We make use of different kinds of energy from different purposes. In the same way, we get energy from various sources. These sources are coal, petrol, water, wine and so on. આપણે હવે આ ફકરામાંથી નીચેના પ્રશ્ન જોવાના છે. પહેલો પ્રશ્ન છે, વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન? સાયન્ટિસ્ટોએ શું કર્યું છે? વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? તો શું કર્યું છે? આ રહ્યો તમારો જવાબ. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધી સન રેઝ ઇન્ટુ ધી ઇલેક્ટ્રિસિટી. બરાબર. વૈજ્ઞાનિકોએ ગરમીને કન્વર્ટ કરીને, રૂપાંતર, આ જે સૂર્યના કિરણો છે તેનું રૂપાંતર કરીને ઇલેક્ટ્રિસિટીમાં તેનું રૂપાંતર કર્યું છે. બરાબર. ચાલો, બીજો પ્રશ્ન, વાય ડુ વી નીડ એનર્જી? આપણને ઉર્જાની જરૂર શા માટે પડે છે? શા માટે પડે છે ઉર્જાની જરૂર? વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ. આપણને ગાડીઓ ચલાવવા માટે, ઘરની લાઇટ, સ્ટ્રીટ લાઇટ, તેમજ ખોરાક બનાવવા માટે, ફેક્ટરીઓ ચલાવવા માટે, ટેલિવિઝન સેટ એટલે કોમ્પ્યુટર ચલાવવા માટે આપણને શેની જરૂર પડે છે? એનર્જીની, ઉર્જાની જરૂર પડે છે. બરાબર. ત્રીજો પ્રશ્ન, વોટ આર ધી ડિફરન્ટ સોર્સ ઓફ એનર્જી? એનર્જીના બીજા કયા અલગ અલગ સ્ત્રોતો છે? તો કયા કયા છે? આ રહ્યા. ધ સોર્સ આર વેરિયસ. આ રહ્યું જો, વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સ. આપણને બીજી અલગ અલગ એમાંથી પણ ઉર્જા સ્ત્રોતો મળી આવે છે. કયા કયા? કે ધ સોર્સ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન્ડ એન્ડ સો ઓન. બરાબર. તો આપણે આ રીતે લખવાનું, ધ ડિફરન્ટ સોર્સિસ ઓફ એનર્જી આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન્ડ એક્સેટ્રા. બરાબર. હવે આપણે આ જ ફકરાના વિકલ્પો જોઈએ. પહેલો ફકરો, પહેલો વિકલ્પ, સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ. વૈજ્ઞાનિકોએ રૂપાંતર કર્યું શેનું? હીટ ઇન્ટુ આઈસ, હીટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટી ઇન્ટુ હીટ, ઇલેક્ટ્રિસિટી ઇન્ટુ આઈસ. તો આપણો સાચો જવાબ શું આવશે?
બી, એટલે કે હીટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. બરાબર, તો આપણે ઓપ્શન બી લખીશું. કન્વર્ટેડ મીન્સ, કન્વર્ટેડ એટલે કે રૂપાંતર કરવું, બદલવું. બરાબર, તો તેને ઇંગ્લિશમાં શું કહેવાશે? અહીંયા આપ્યા છે તમને ઓપ્શન: યુઝડ, થ્રોન, ચેન્જડ ઇન્ટુ, કલેક્ટેડ ઇન્ટુ. તો જવાબ શું આવશે આપણો? ચેન્જડ ઇન્ટુ એટલે કે બદલવું. બરાબર, રૂપાંતર કરવું. તો આપણે અહીંયા શું લખીશું? સી. ત્રીજું, વિચ ઓફ ધી ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ફોલ્સ? આ વાક્યોમાંથી કયું વાક્ય ખોટું છે? વી નીડ એનર્જી ટુ રન અવર ટીવી સેટ્સ. વી નીડ એનર્જી ટુ કુક ફૂડ. વી ગેટ એનર્જી ફ્રોમ વોટર. વી ગેટ એનર્જી ઓનલી ફ્રોમ ધી સન. આપણને ખાલી સૂર્ય પાસેથી જ એનર્જી મળે છે. આ વાક્ય કેવું છે? ખોટું છે. તો આપણે અહીંયા શું લખીશું? ડી. બરાબર, ચાલો ચોથું, વિચ ઓફ ધી ફોલોવિંગ ઇઝ નોટ અ સોર્સ ઓફ એનર્જી? નીચે આપેલા વાક્યોમાંથી કયો શબ્દ એવો છે જેમાંથી આપણને એનર્જી કયો સ્ત્રોત એવો છે જેમાંથી આપણને એનર્જી મળતી નથી? સન, વોટર, વાઇન અને ફ્લાવર્સ. કયો શબ્દ છે? ફ્લાવર્સ. ફ્લાવરમાંથી આપણને ઉર્જા મળતી નથી. તો આપણો ઓપ્શન શું આવશે? ડી. બરાબર, હવે આપણે આગળનો ફકરો જોઈએ. સાયન્ટિસ્ટ હેવ generated electricity from the sun rays. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. The heat from the sun rays is utilized to produce electricity. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. આપણે આ ફકરામાંથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ચાલો, વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા? ઇન્ડિયામાં મેજર સોર્સ એટલે કે મહત્ત્વનો સોર્સ, સ્ત્રોત કયો છે જેનાથી આપણને એનર્જી મળી રહી છે? તો કયો છે? ધ સન. બરાબર, શું આવશે? આ રહ્યો તમારો જવાબ. ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. બરાબર, બીજો પ્રશ્ન, વોટ હેવ ધી પીપલ ઓફ ગુજરાત સ્ટાર્ટેડ યુઝિંગ? ગુજરાતના લોકોએ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે? કઈ વસ્તુનો? ધ પીપલ ઓફ ગુજરાત હેવ સ્ટાર્ટેડ યુઝિંગ. કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવા માંડ્યા છે? આ રહ્યું જુઓ. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ, સોલર હીટર્સ, સોલર બેટરીઝ એક્સેટ્રા. બરાબર, તો આપણે જવાબ કઈ રીતે લખીશું? ધ પીપલ ઓફ ગુજરાત હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર્સ, સોલર હીટર્સ, સોલર બેટરીઝ એક્સેટ્રા. આ વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા થઈ ગયા છે ગુજરાતના અંદર. બરાબર, ત્રીજું છે, હવે આપણે વિકલ્પો જોવાના છે. આપણે વિકલ્પો જોઈએ. ચાલો, વિચ ઓફ ધી ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ફોલ્સ? આ જે વાક્ય આપ્યા છે તેમાંથી કયું વાક્ય ખોટું છે? પહેલું, વી કેન જેનરેટ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ સન રેઝ. વી કેન જેનરેટ કોલ ફ્રોમ ધી સન રેઝ. જુઓ, સૂર્યના કિરણોથી આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકીએ છીએ. બીજું છે, સૂર્યના કિરણોથી આપણે કોલસો પ્રોડ્યુસ કરી શકીએ છીએ. ઇન ઇન્ડિયા, વોટર ઇઝ અ સોર્સ ઓફ એનર્જી. ઇન્ડિયામાં પાણી પણ એક એનર્જી, ઉર્જાનું સ્ત્રોત છે. ઇન ઇન્ડિયા, સન ઇઝ ધ મેજર સોર્સ ઓફ એનર્જી. ભારતમાં સૂર્ય સૌથી મેજર સ્ત્રોત ઉર્જા માટેનો છે. કયું વાક્ય ખોટું છે? બી. બરાબર, તો આપણે અહીંયા શું લખીશું? બી. સૂર્યના કિરણોથી કોલસો થોડોક જે પ્રોડ્યુસ થાય, નહીં ને? તો આ વાક્ય ખોટું છે ને? તો બીજું વાક્ય હવે, વિચ વર્ડ ઇન ધી પેરેગ્રાફ મીન્સ પ્રોડ્યુસ્ડ?
પ્રોડ્યુસ્ડ એટલે હજુ હમણાં જ આપણે પહેલાં જીમાં જોઈ ગયું જેનરેટેડ, બરાબર. તો અહીંયા ઓપ્શન આપ્યા છે કન્ડક્ટેડ, જેનરેટેડ, સ્ટાર્ટેડ, યુટિલાઇઝડ. તો આપણો જવાબ શું આવશે? બી, જેનરેટેડ. બરાબર. ત્રીજું, વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા? ભારતમાં કઈ મહત્ત્વનો સ્ત્રોત છે ઉર્જા તરીકે? સન, વોટર, વાઇન્ડ કે કોલ? તો આપણો ઉત્તર શું આવશે? સન. બરાબર. તો આપણે અહીંયા શું લખીશું? એ ઓપ્શન. બરાબર. ચોથું, ઇન ગુજરાત એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ટુ ખાલી જગ્યા. શું આવશે? ટેપ ધી વોટર રિસોર્સિસ, ટેપ ધી હીટ ફ્રોમ ધી સન, ટેપ ધી એનર્જી ફ્રોમ પેટ્રોલ, ટેપ ધ એનર્જી ફ્રોમ ગેસ. જુઓ, આપણે ફકરાના અંદર જોઈએ, આપણને મળી જશે. શું આવશે? ઇન ગુજરાત, આ રહ્યું, ઇન ગુજરાત ટેપ ટુ ધીઝ નેચરલ સોર્સ ઓફ એનર્જી. તો ધ હીટ from the sun rays is utilized produced electricity. બરાબર. તો આપણો જવાબ શું આવશે અહીંયા? ધ હીટ ફ્રોમ ધી સન. બરાબર. તો આપણે અહીંયા શું કરવાનું છે? બી ઓપ્શન, એટલે કે ટેપ ધી હીટ ફ્રોમ ધી સન. બરાબર. તો આપણો ઓપ્શન લખાશે બી. બરાબર. ચાલો હવે આપણે પાંચમા ફકરો રીડ કરીએ. Have you noticed the shining glass-like plates on the top of multi-storied buildings, hospitals, hotels, factories and offices? They are solar heaters. This device collects energy from the sun rays of the sun. This energy is converted into heat. The heat produced from solar energy is used to heat water. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. ચાલો આ ફકરાના પ્રશ્નો આપણે જોઈએ. What do solar heaters do? સોલર હીટર શું કરે છે? શું કરે છે? Solar heater collects energy from the sun and convert it into heat. બરાબર. તો આ રહ્યું તમારું જવાબ. The solar heater converted from rays the sun. This energy is converted into heat. બરાબર. તો આ રીતે આપણે પ્રશ્નોના ઉત્તર શોધીને લખવાના છે. હવે આપણે વિકલ્પો જોઈએ. ડિવાઇસ મીન્સ, ડિવાઇસ એટલે શું? એક પ્રકારનું મશીન. બરાબર. તો અહીંયા ઓપ્શન આપણને આપ્યા છે સન, એનર્જી, મશીન, બેટરી. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી. તો આપણે અહીંયા લખીશું સી. બરાબર. બીજું, વોટ ડુ સોલર હીટર્સ ડુ? સોલર હીટર શું કાર્ય કરે છે તે જુઓ. હીટ ધી સન, પ્રોટેક્ટ ફ્રોમ ધી સન રેઝ, કલેક્ટ એનર્જી ફ્રોમ ધી સન, કલેક્ટ એનર્જી ફ્રોમ ઇલેક્ટ્રિસિટી. આપણો ઉત્તર આવશે સી. એટલે આપણે અહીંયા લખીશું સી. કલેક્ટ એનર્જી ફ્રોમ સન, સૂર્ય પાસેથી એનર્જી લે છે ને સોલર હીટર. બરાબર. ત્રીજું, વિચ વર્ડ ઇન ધી પેરેગ્રાફ મીન્સ મેડ ઓફ? આ પેરેગ્રાફની અંદર મેડ ફ્રોમ એવો શબ્દનો અર્થ કયા એનો થાય છે તે જુઓ. કન્વર્ટેડ, નોટિસ્ડ, વેરિયડ, પ્રોડ્યુસ્ડ. તો શેનો થશે? પ્રોડ્યુસ્ડ. મેડ ફ્રોમનો અર્થ શું થશે? પ્રોડ્યુસ. તો આપણો જવાબ આવશે ડી. ચોથો પ્રશ્ન, વેરિયેડ મીન્સ, વેરિયેડનો અર્થ શું થાય? મેની, ફ્યુ, સમ, નન. તો શું થાય આપણો અર્થ? મેની, એટલે કે અલગ અલગ. બરાબર, ઘણા બધા. તો આપણે અહીંયા શું લખીશું? એ. બરાબર. હવે આપણે છઠ્ઠો ફકરો જોઈએ.
The energy produced from solar rays can also light bulbs and keep our homes, offices, and streets illuminated. There are some villages and industrial areas in Gujarat where source of energy is used to light up the streets at night. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. જુઓ આ ફકરામાંથી પ્રશ્ન કયો છે તે જુઓ. વોટ હેવ ધી સાયન્ટિસ્ટ ડન વિથ ધેર હાર્ડવર્ક? વૈજ્ઞાનિકોએ તેમના હાર્ડવર્ક દ્વારા શું એ કર્યું છે? તો શું જવાબ આવશે? વિથ ધેર હાર્ડવર્ક સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધી બેન ઇન્ટુ બ્લેસિંગ. ક્યાં છે એ શોધો આ ફકરાના અંદર. આ રહ્યું. વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ and hard work, scientists have turned the ban into blessings. બરાબર. ચાલો હવે આપણે વિકલ્પો જોઈએ. ઇલ્યુમિનેટેડ ઇલ્યુમિનેટેડ એટલે શું? હીટેડ, લાઇટેડ, કુલ્ડ, ક્લીન. તો શું જવાબ આવશે આપણો? લાઇટેડ. બરાબર. તો આપણે અહીંયા લખીશું બી ઓપ્શન. બીજું, વિચ વર્ડ ઇન ધી પેરેગ્રાફ મીન્સ ન્યૂ? ફકરામાં કયા શબ્દોનો અર્થ ન્યૂ થશે? સોલર, બેન, આઈડિયા કે ઇનોવેટિવ? તો કયા શબ્દોનો અર્થ નવો થશે? ઇનોવેટિવ, કંઈક નવું કરવું. તો આપણે અહીંયા શું લખીશું? ડી. બરાબર. ત્રીજું, વિચ ઓફ ધી ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? આમાંથી કયું વાક્ય સ્ટેટમેન્ટ ખરું છે? There are some villages where solar energy is used to light up streets. B. The energy produced from water is used to cook. C. Solar energy cannot be used to light up homes and streets. D. Solar energy cannot be used to light up offices. કયું વાક્ય ખરું છે? ઓપ્શન એ કે ધેર આર સમ વિલેજીસ એટલે કે ઘણા બધા વિલેજો એવા છે જેઓ સૌર ઉર્જાની મદદથી સ્ટ્રીટની લાઇટો સળગાવે છે. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ. ચોથું, વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ સાયન્ટિસ્ટ હેવ ટર્ન ખાલી જગ્યા. નવા આઈડિયાથી વૈજ્ઞાનિકોએ ટર્ન કર્યું. શું ટર્ન કર્યું? બ્લેસિંગ ઇન્ટુ બેન, solar energy into ban into blessing, ban into solar energy. તો આપણો ઉત્તર શું આવશે? ban into blessing એટલે ઓપ્શન સી. બરાબર. ચાલો હવે આપણે 7મો પેરેગ્રાફ જોઈએ. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. The sun is a source of abundant energy. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. That's indeed a ray of hope, isn't it? ચાલો હવે આપણે પ્રશ્ન જોઈએ. What is a source of abundant energy? કયો છે? આ રહ્યો તમારો જવાબ. The sun is a source of abundant energy. બરાબર. બીજો પ્રશ્ન છે. For what can we use solar energy? શા માટે આપણે સોલર એનર્જીનો ઉપયોગ કરીએ છીએ? તો શું આવશે આપણો જવાબ? We can use solar energy for provide electricity to remote areas in our country. આ રહ્યું જવાબ તમારો. Provide electricity to remote areas in our country. બરાબર. હવે આપણે વિકલ્પો જોઈએ. ખાલી જગ્યા is a source of abundant energy. ઓપ્શન છે the moon, the sun, the earth, the ocean. તો શું ઉત્તર આવશે આપણો? the sun.
બરાબર. સન એબન્ડન્ટ એનર્જી છે ને. એબન્ડન્ટ મીન્સ એબન્ડન્ટનો અર્થ શું થાય? સિનોનેમ્સ એનું શું થાય? પ્લેન્ટી, લેસ, ઇક્વલ, નીલ. તો આપણો ઉત્તર આવશે પ્લેન્ટી. બરાબર. ત્રીજું, વિચ વર્ડ ઇન ધી પેરેગ્રાફ મીન્સ ફાર અવે? કયો શબ્દ ફકરાના અંદર છે જેનો અર્થ થશે ફાર અવે? એબન્ડન્ટ, હોપ, રિમોટ, એરિયાસ. તો શું જવાબ આવશે? રિમોટ. એટલે આપણે અહીંયા લખીશું સી. ચોથું, વોટ ઇઝ અ રે ઓફ હોપ? આશાનું કિરણ શું છે? વોટર ફોર રિમોટ એરિયાઝ, ફૂડ ફોર રિમોટ એરિયાઝ, સ્કૂલ ફોર રિમોટ એરિયાઝ, યુઝ ઓફ સોલર એનર્જી ફોર રિમોટ એરિયાઝ. આપણો ઉત્તર આવશે ડી. તો આપણે અહીંયા લખીશું ડી. બરાબર. હવે આપણે શું જોવાનું છે? નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખવાનું છે. જો ખરું વાક્ય હોય તો આપણે ટ્રુ લખવાનું છે. જો ખોટું વાક્ય હોય તો આપણે ફોલ્સ લખવાનું છે. ચાલો જુઓ. પહેલું, સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લાનેટ. સોલર એનર્જી એ બ્રાઇટ ગ્રહ છે. શું છે? ગ્રહ છે. ઇઝ ઇટ રાઇટ ઓર રોંગ? શું છે એ વાક્ય ખોટું છે. તો આપણે અહીંયા શું લખીશું? ફોલ્સ. બરાબર. બીજું, સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. આ વાક્ય કેવું છે? ખરું, ટ્રુ છે. બરાબર. ત્રીજું, ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધી સન. ખાવાનું સૂર્ય ઉર્જા દ્વારા બનાવી શકાય છે. ફૂડ એટલે ખોરાક. તો એ વાક્ય કેવું છે? ટ્રુ. બરાબર. હવે આપણે આગળ જોઈએ. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સૂર્ય એકલો જ ઉર્જાનો સ્ત્રોત છે. તો આ વાક્ય કેવું છે? ખોટું, ફોલ્સ. ધ સન ઇઝ અ પ્લાનેટ. સૂર્ય ગ્રહ છે. કેવું છે આ વાક્ય? ખોટું. એટલે આપણે શું લખીશું? ફોલ્સ. બરાબર. ધ અર્થ એન્ડ ધ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ધી સન. પૃથ્વી અને બીજા ઉપગ્રહો બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. તો કેવું છે? ટ્રુ. ખરું છે ને. ધ સ્ટ્રોંગ રેઝ ઓફ ધી સન ક્યુઝિસ સન સ્ટ્રોક્સ. એટલે કે સૂર્યના તેજ કિરણોના કારણે આપણને લૂ લાગી શકે છે. તો શું છે? આ સનસ્ટ્રોક થઈ શકે. તો આ વાક્ય પર ખરું છે. ઇન ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. ભારતમાં સૂર્ય એ શું છે? મેજર સોર્સ છે. શેના માટેનો? એનર્જી માટેનો, ઉર્જા માટેનો. તો આ વાક્ય કેવું છે? ખરું છે. બરાબર. હવે આપણે શું જોવાનું છે? અહીંયા તમે સૂર્યમંડળનો ચિત્ર જોઈ શકો છો. જુઓ છો ને? આ શું છે? સૂર્ય છે. તેની આસપાસ આ બધા ગ્રહો ફરતા હોય છે. જુઓ કયા કયા છે? મર્ક્યુરી, વેનસ, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ એન્ડ નેપચ્યુન. આપણા કેટલા ગ્રહો છે? 9 ગ્રહો છે. જેમાંથી હવે 8 રહ્યા છે. તો આપણે આ ઉપર જે જોયા ને, રાઇટ ધ નેમ્સ ઓફ ધી પ્લાનેટ્સ ઇન ગુજરાતી. આ ઉપર જે આપણે ગ્રહોના નામ જોયા, 8 ગ્રહોના નામ આપણે જોયા છે. બરાબર. તો તે ગ્રહોના નામ તમારે અહીંયા ગુજરાતીમાં લખવાના છે. બરાબર. જો આપણે જોયા ને 8 ગ્રહોના નામ ઉપર. મર્ક્યુરી એટલે કે બુધ ગ્રહ. વેનસ એટલે શુક્ર ગ્રહ. અર્થ એટલે પૃથ્વી. માર્સ એટલે મંગળ ગ્રહ. જુપિટર એટલે ગુરુ. સેટર્ન એટલે શનિ. યુરેનસને શું કહેવાશે? યુરેનસ જ કહેવાશે. નેપચ્યુન એટલે કે નેપચ્યુન. બરાબર. તો આ જે 8 ગ્રહો આપણે હમણાં ઉપર આ ચિત્રમાં જોયા ને અહીંયા આ જોયા છે આપણે.
તો એ 8 ગ્રહોને તમારે ઇંગ્લિશની અંદર લખવાના છે. એ ઇંગ્લિશ નેમને ડિક્શનરીના અંદર તમારે તેનો ગુજરાતી અર્થ શોધીને લખવાનો છે. બરાબર. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 4માં ફિલ ઇન ધી બ્લેન્ક્સ યુઝિંગ હેવ, હેઝ, હેવન્ટ, હેઝન્ટ એટલે કે આપણે હેવ, હેઝ, હેવન્ટ, હેઝન્ટનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. અહીંયા 8 ખાલી જગ્યા આપી છે, તેમાંથી 5 હું તમને પૂરીને બતાવું, બાકીની 3 તમારે જાતે પૂરવાની છે. બરાબર. આપણે જોઈ ગયા તે પ્રમાણે કે હેવનો ઉપયોગ કઈ જગ્યાએ થાય, હેઝનો ઉપયોગ કઈ જગ્યાએ થાય અને હેવન્ટ કઈ જગ્યાએ થાય અને હેઝન્ટ કઈ જગ્યાએ ઉપયોગ થાય તે આપણે આગળના ભાગમાં જોઈ ગયા છે. બરાબર. તો હવે આપણને ખબર છે કોષ્ટકના હિસાબે કે વી હોય અને હકારાત્મક હોય તો બહુવચનમાં શું આવશે? વી સાથે શેનો ઉપયોગ થાય? ઓલવેઝ હેવ. બરાબર. તો અહીંયા ખાલી જગ્યા છે, વી ખાલી જગ્યા અ હોલીડે એટલે વી હેવ અ હોલીડે ટુડે એટલે કે આજે અમે આજે હોલિડે પર જવાના છે, અમારી પાસે આજે રજા છે એમ. બરાબર. તો અહીંયા જુઓ બીજી ખાલી જગ્યામાં નો, પહેલું જ છે નો. આઈ ખાલી જગ્યા રિટર્ન ડેઝ લેટર, ના. તો આઈ સાથે હંમેશા શેનો ઉપયોગ થાય? હેવ. બરાબર. પણ અહીંયા પહેલાં નો આપ્યું છે એટલે આપણે શેનો ઉપયોગ કરીશું? હેવન્ટ. નો, આઈ હેવન્ટ રિટર્ન ડેઝ લેટર. બરાબર. જુઓ નકારાત્મક હોય એટલે હેવન્ટ અથવા તો પછી હેઝન્ટ આવશે, અને જો હકારાત્મક હોય તો હેવ અથવા હેઝ આવશે. જુઓ કોઈ હી, સી, ઇટના સાથે હેઝ લાગે, બાકી બધા સાથે હેવનો ઉપયોગ થાય. આ વસ્તુ યાદ રાખજો. બરાબર. જુઓ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, ખાલી જગ્યા યુ ગોટ અ પેન. યુ સાથે શેનો ઉપયોગ થાય? હેવ. એટલે આપણે ખાલી જગ્યા શેનાથી પૂરીશું? હેવથી. હેવ યુ ગોટ અ પેન. બરાબર. હવે ચોથું, ફરીદા એન્ડ રાજ ખાલી જગ્યા મેની કાઇટ્સ. ફરીદા અને રાજ પાસે ઘણા પતંગ છે. જુઓ અહીંયા નામ આપ્યા છે એટલે સી કે હીનો ઉપયોગ છે. બરાબર. પરંતુ અહીંયા 2 નામ આપ્યા છે, ફરીદા એન્ડ રાજ. ફરીદા અને રાજ એટલે એક કરતાં વધારે થઈ ગયું, તો ધેનો ઉપયોગ થઈ ગયો. એક કરતાં વધારે હોય તો ધે સાથે શેનો ઉપયોગ થશે? હેવનો. હેઝ વપરાશે નહીં. બરાબર. એટલે આપણે શું શેનાથી ખાલી જગ્યા પૂરીશું? ફરીદા એન્ડ રાજ હેવ મેની કાઇટ્સ. બરાબર. હવે 5મો, યસ ગૌરવ ખાલી જગ્યા અ રેડ શર્ટ. આપણને એટલું ખબર પડી ગઈ કે અહીંયા યસ છે એટલે કે આપણો જવાબ હકારમાં આવશે. બરાબર. હવે અહીંયા નામ શું છે? ગૌરવ. તો એ શેના ઉપર થયું? હી. એટલે કે હી સાથે હંમેશા શેનો ઉપયોગ થાય? હેઝનો. બરાબર. એટલે ગૌરવ હેઝ અ રેડ શર્ટ. ગૌરવ પાસે રેડ શર્ટ છે. હવે બાકીની 3 ખાલી જગ્યા તમારે જાતે પૂરવાની છે. શું છે? ખાલી જગ્યા મનન અ પેન. ખાલી જગ્યાનો જવાબ તમારે લખવાનો. ખાલી જગ્યા વી ગોટ અ ન્યૂ ટીચર. નો, સંજય એન્ડ અજય ખાલી જગ્યા કમ ટુ સ્કૂલ. બરાબર. આ ખાલી જગ્યા તમારે જાતે પૂરવાની છે. હવે જુઓ આપણે 5મા પ્રશ્નમાં ફ્રોમ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર્સ યુઝિંગ યસ એન્ડ નો. પ્રશ્નો બનાવીને યસ અને નોનો ઉપયોગ કરીને ઉત્તર લખવાનો છે. જુઓ અહીંયા આપણને એક્ઝામ્પલમાં આપ્યું છે, વાક્ય આપેલું હશે, આપણે હેવ અને હેઝના ઉપયોગથી શું કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો છે અને તેનો જવાબ હા અને ના બંનેમાં આપવાનો છે. બરાબર. જુઓ અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈએ. પહેલું, ધ બોયઝ હેવ પ્લેડ વેલ. બોયઝ એટલે બહુવચન છે એટલે અહીંયા શેનો ઉપયોગ થયેલો છે? હેવનો. બરાબર. એટલે કે બોયઝ હેવ પ્લેડ વેલ. છોકરાઓ ઘણું સારું રમી રહ્યા છે. તો આપણે શેનાથી પ્રશ્ન બનાવવાનો છે? હેવ અને હેઝ વડે. તો અહીંયા હેવનો ઉપયોગ થયેલો છે તો આપણે શું કરીશું? હેવને પહેલાં લઈ લઈશું. હેવ ધી બોયઝ પ્લેડ વેલ. આ રીતે આપણો પ્રશ્ન બન્યો. શું છોકરાઓ સારી રીતે રમી રહ્યા છે? તો આપણે એનો જવાબ કઈ રીતે આપવાનો છે? યસ અને નોમાં. બોયઝ બહુવચન છે એટલે આપણે બોયઝ માટે શું ઉપયોગ કરીશું? ધે. તો કે યસ ધે હેવ. હા, તેઓ પાસે છે. નો, ધે હેવન્ટ. ના, તેઓ પાસે નથી. તેઓ બરાબર રમતા નથી. બરાબર. હવે તેવી જ રીતના તમને અહીંયા ઉદાહરણ આપ્યા છે તો તે તમારે કરવાના છે. પહેલું, અંકિત હેઝ સેંગ અ સોંગ.
અંકિત ગાય છે, સારું ગાય છે, બરાબર. સોંગ ગાય છે. તો અંકિત હી થયું, છોકરો છે એટલે હી. તો આપણો પ્રશ્ન કઈ રીતે બનશે? હેઝ અંકિત સેંગ અ સોંગ, અથવા તો પછી હેઝ હી સેંગ અ સોંગ, બરાબર. અંકિત માટે આપણે હીનો ઉપયોગ કરી શકીએ, અથવા તો પછી હેઝ અંકિત સેંગ અ સોંગ. આ રીતે પણ આપણે લખી શકીએ, પ્રશ્ન પૂછી શકીએ. શું જવાબ આવશે? યસ હી હેઝ. અને નોમાં આન્સર આપવા માટે નો હી હેઝન્ટ, બરાબર. હવે બીજું, નીતા એન્ડ ગીતા હેવ કુકડ ફૂડ. નીતા અને ગીતા બે છે એટલે બહુવચન થઈ ગયું. તો આપણે અહીંયા પ્રશ્ન શેના વડે પૂછવાનો છે? હેવ વડે. તો હેવ નીતા એન્ડ ગીતા કુકડ ફૂડ. આ રીતે પ્રશ્ન પૂછી શકીએ. અથવા તો પછી નીતા અને ગીતાના ઉપયોગ માટે આપણે ધેનો ઉપયોગ પણ કરી શકીએ, બરાબર. હેવ ધે કુકડ ફૂડ. તેઓએ ખાવાનું બનાવ્યું. તેઓ, બરાબર. યસ ધે હેવ, હા તેઓએ. નો ધે હેવન, ના તેઓએ નથી કર્યું, બરાબર. તો આ રીતે આપણે પ્રશ્નો બનાવી શકીએ. ત્રીજું, ધ ટીચર હેઝ ટોટ ગ્રામર. જુઓ અહીંયા તમારું ટીચર, ધ ટીચર, બરાબર. તો મેં ધ ટીચર જ લીધેલું છે કેમ કે તમને આગળના એમાં મેં ધે હી લીધું તો કદાચ અન્ડરસ્ટેન્ડ નહીં થયું હોય. તો હેઝ ધ ટીચર ટોટ ગ્રામર, બરાબર. આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય કરી શકીએ. અથવા તો પછી હેઝ હી ટોટ ગ્રામર. હી પણ લખી શકીએ આપણે ધ ટીચરની જગ્યાએ, બરાબર. કારણ કે અહીંયા તમને ટીચરની અંદર એક્સપ્લેન નથી કરેલું કે ગર્લ છે કે બોય છે, બરાબર. એટલે આપણે હી સી કંઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકીએ, પરંતુ મેં હીનો ઉપયોગ કર્યો છે. યસ હી હેઝ, નો હી હેઝન્ટ, બરાબર. હવે ચોથું, ધ ડોગ હેઝ બોર્ન હિઝ માઉથ. હેઝ ધી ડોગ બોર્ન ઇન હિઝ માઉથ? યસ ઇટ હેઝ. ડોગ માટે શેનો ઉપયોગ થશે? ઇટનો, બરાબર. નાન્યતર જાતિ એટલે કે યસ ઇટ હેઝ, નો ઇટ હેઝન્ટ, બરાબર. હવે બાકીના જે 4 છે તે તમારે જાતે કરવાના છે. હું ફક્ત પ્રશ્ન બોલું છું. યસ હેઝ અ ન્યૂ બાઇસિકલ. આના તમારે હેઝના ઉપયોગ વડે પ્રશ્ન બનાવવાનો છે અને યસ અને નોનો વડે જવાબ આપવાનો છે. છઠ્ઠું, ધે હેવ મેની ટોયઝ. આ પ્રશ્ન તમારો શેનાથી બનશે? હેવ વડે બનશે, બરાબર. 7મો, વી હેવ 10 ટિકિટ્સ ફોર ધી મૂવી. અમારી પાસે 10 ટિકિટ છે મૂવીની, બરાબર. તો આનો પ્રશ્ન શેનાથી બનશે? હેવથી બનશે. 8મો છેલ્લું, મૃણાલી હેઝ અ ફ્લુઅટ. મૃણાલી પાસે વાંસળી છે. આ પ્રશ્ન હેઝ વડે બનશે. તો આ પ્રશ્નો તમારે જાતે હોમવર્કમાં ઘરે કરવાના છે, બરાબર. અહીંયા આપણું આ લેસન પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.